ત્રંબક સાહેબ કહે છે કે જાગ મુસાફિર ભજન કરી લે તું સિદ્ધને તું ગભરાય ગુરુના વચન થકી બહુ પાર ગુરુના વચન થકી બેડો પાર. તો જાગવાનું કે છે આપણે જાગીએ છીએ જાગી તો સહી પણ ગુરુ નામમાં જે જાગ્યા એ જાગ્યા બાકી બધા ઉજાગરા. જાગ્યા નરસો જગદી ત્યાં સુતા ગયા સોરાશી તો હુઈ આપણે હુઈ છીએ ઈ હુવે છે. પણ ગુરુ લક્ષ્ય લઈ ગુરુ શબ્દમાં જેની જાગૃતિ આવી ગઈ, ઈશ્વર ક્યાં છે, કેવો છે, કેવી રીતે છે, ઈ મહિમા સદગુરુ માધ્યમથી બંધાઈ ગયો એને જાગ્યા કહેવાય. કબીર સાહેબ ભજન ભજન કહેતો કે સુનોભાઈ સાધુ, સુનોભાઈ સાધુ. એટલે સુનોભાઈ સાધુ એટલે સાધુ તો આપણે કલ્પી લીધા છે કે જે ગિરનારમાં લાંબી લાંબી જટા અને ભગવા કલ્પેલ લીધા હોય ઈ સાધુ. હા પૂછો એટલે તરત એમ કે ઈ સાધુ, આપણે થોડા સાધુ કહેવાય. તો કબીર સાહેબ નો મર્મભેદી શબ્દ સાધુ કીધો છે જેને ગુરુ નામમાં સાજ આવી, ઈશ્વર નામમાં જેને સાજ આવી ઈ સાધુ કીધા.
कहत कबीर सुनो सब साधु सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में। मोह क्या ढूंढे बंदे मैं तो तेरे पास में। એટલે ત્રંબક સાહેબ કે છે ગુરુ લક્ષ લીધું છે જેણે અને ગુરુ નામમાં લક્ષ બાંધીને જેને સાજ આવી છે ગુરુ નામમાં જાગ્યો છે એને જગાડવા માટે કહે છે કે હજી જાય જે અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રામાં ઉતો છો ત્યાંથી જાગી ગુરુ શબ્દમાં લક્ષ્ય લઈ અને જ્ઞાન જડીમાં તું જાગૃતિ ઘરમાં આવી જાય જાગ મુસાફિર સિદ્ધને તું ગભરા ગુરુના ભજન થકી ભવ પાર યુગો યુગથી આ ભજન થી પાર આવ્યો છે કે નામ જડ્યાનું પારક્યું જેનો મટી ગયો વાદ ને વિવાદ ટળ્યો હોય ને એને નામ જડ્યું એની પ્રતીતિ કહેવાય નામ જડ્યાનું પારખ્યું કે મટી ગયો વાદ ને વિવાદ હું ને મારું જેના હળદે નહીં તળે ત્રિવેદીના તાપ નામ માતમ સાર છે આચમ ગીતાનો જાપ સર્વે સંતો સિદ્ધિ ગયા નામ તણે પ્રતાપ આ નામના પ્રતાપે સર્વ જગતના જેટલા આદિકાળથી લીધા એ બધા નામથી ન તરણ તારણ થયા છે યુગો યુગથી આ નામ તરણ તારણ બની ગયું છે એટલે ત્રંબક સાહેબ બીજી વાણીમાં નામનો જ મહિમા બતાવ્યો છે નામ છે નૈયા નામ ખવૈયા નામ છે તારણ હાર જુદો જુદા નામ છે તારણ હા હિમ સાહેબે તે નામનો મહિમા લેતા કીધું ફેરવો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળા કે ગુરુ ગમ કેરી કુશી કલ્લે કાટ દે મોહના તાળા એ તાળાને દૂર કરો તો તમારા ઘટ ભીતર છે ક્યાં કાયમાં સમરણ કલ્લે પ્રાચીન કલ્લે ચિત્ત લીધે શાળા ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે આ હરદમ બોલે ઈ પ્યારાને ઓળખી લો એમાં જાગી ગયો એ જાગૃતિ કહેવાય બાકી બધા એટલે ભેરવો નામની માળા તો તારા કટે જન્મ જન્મના જંજાળ યુગો યુગથી ભટકતા આવ્યા છે આ જુગ જુગથી ભટકતા આવ્યા છે એ ભટકાર મટાડવો હોય તો આ નામની માળા ફેરવી લેવાની છે ઓલી નહીં એનથી તો ખાલી શાળા થાય એનથી શાળા करले श्वास की सुमिरन जबले अजंपा जाप परम तत्व को ध्यान धरतो के सोहम आपो आप सोहम बोरोवी पवन में बांधी मेल सुमेल ब्रह्म गांठ रुदिये धरी इस विध माला फे के माला है निज श्वास की जो कई माला बताई आ युगो युग नो भटकार मटाड़ो होय तो माला कई के फेरो नामनी माला कई कीधी श्वास કે માલા એની જે શ્વાસ की फेरेगा कोई दास 84 भटके नहीं एनी कटे करमनी आ फासलामांथी जो बसવું હોય તો આ શ્વાસની માળા કરી લેવાની એટલે ત્રંબક સાહેબ કહે છે જાયદ મુસાફિર ભજન કરી લે આમાં તું સિદ્ધને તું ઉભરા ગુરુના ભજન થકી ભવ પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા આ ભજનના આધારે જીતો હતો તો આ આજકાલનું આયલું આવતું નથી આના આદિ અનાદિથી આ નામ તરણ તારણ છે તો રવિરામે એના નામનો મહિમા બતાવતા કીધું ને કે નામ શબ્દ નામ રાજા સંતો નામ શબ્દ નામ રાજા આ મુખસે કહું તો કોઈ નો માને આ સર્વ નામના રાજા આ બધા નામથી ન ધાજા છે આમાંથી નામ રૂઠી ગયો એટલે પાપડનો પલકારો આપણીથી લાગે એવું નથી રવિરામ ભજનમાં કહે છે નામ છે એ સર્વોપરી છે કે નામ શબ્દ નામ રાજા સંતો નામ શબ્દ નામ રાજા મુખ से કહું તો કોઈ નો માને આ સર્વ નામના રાજા 10 અવતારા લીના નામે 10 અવતાર જે આપણે ગણતરીમાં લઈ અવતારો તો ઘણા અવતાર વાત તો ઘણો છે એ વિસ્તારમાં જઈએ તો આપણે આપણું વર્તમાન ખોઈ દે એટલે એ વાતમાં આપણે પડવું નથી પણ રવિરામ એ 10 અવતારની વાત કરે કે 10 અવતાર લીના નામે બાકી આ બધા અવતાર જ છે જો એ ગણતરી કરવા જાય તો આ તો મુખ્ય હેતુ ભક્તિનો એક ભાતુ બાંધવા માટે ભક્તિનો એક મહિમા સમજવા માટે રવિરામે 10 અવતારનું લીધું નતર એ અવતાર જ હતો જે આ કહેવા વાળો હતો એ કઈ મોળો તો નહોતો
દસ અવતારા લીલા નામે કારણ ભક્તિ કાજા. ભક્તિને સાબિત રાખવા અવતારો ધારણ કર્યા. અનુપમ લીલા જે ધરતીમાં જે કરતા ગયા એ બધી અનુપમ લીલા આપણો ભક્તિ અને ઈશ્વર પ્રત્યે મૂળો બાંધવા હાટું થઈને દેણી અનુપમ લીલા કરતા ગયા. दस अवतारा लीला नामे कारण भक्ति काजा. एक पलक में सभी हुआ जब मूल से उठा अवाद. एक क्षण में सर्व रसाई गયું છે. તો આપણે વાદમાં પડી પેલા ઈંડું કે પેલા પકડી એલા એવા સર્જન હારે સર્જી નાખ્યું છે. કલ્પના માત્રથી આ સર્વ જગત રસાઈ ગયું છે. આવા રંગબેરંગી પશુ પક્ષી રંગબેરંગી એવા ફૂલ 18 વાર વનસ્પતિ બનાવી છે. એમાં વિવિધ પ્રકારના ફૂલાદી ફૂલ લગાડ્યા છે. એમાં રંગ ક્યારે પૂરવા ગયો છે એ કોઈ કલ્પના કરી નહીં. અને આ વાદમાં પણ ગુરુગમ દ્રષ્ટિ જેને જડી ગઈ, ગુરુગમ દ્રષ્ટિ જેને મળી ગઈ, એને આમાં જાગૃતિ થઈ ગઈ. એને બધો વાદ વિવાદ ટળી ગયો. વાદ વિવાદ છે ત્યારે પણ ટળી ગયું એવું નથી. તર્કવાદ કોઈનો નિવેડો લાવશે નહીં. તર્કવાદ 3 કાળમાં કોઈનો નિવેડો નહીં. અને સુરત 10-15 જણાનું મજાનું મંડળ બેઠું હતું. એમાં ભાઈ શાસ્ત્રોપવાદની બધી વાતો ચર્ચા થવા, તર્કવાદની વાત આવી ને એટલે પછી નીકળી. તો એમાંથી શાસ્ત્રમાંથી વાદોમાં સડી ગયા. બધા તર્કવાદમાં સડી ગયા. એટલે પૂર્વની બધી શાસ્ત્રોની મણ્યા બધા એક પછી એક બધી વ્યાખ્યાઓ મેકવા. બોલો કે આ હાસ્ય, બોલો કે આ હાસ્ય, બોલો કે તેથી એ કે અહીંયા હતા નહીં. અને એના પુરાવા લેવા જવા હોય તો 3 કાળમાં એટલે માથા જમીનમાં નાખી દે તો એના પુરાવા મળે નહીં. એ તર્કવાદનો કોઈ દેશેડો આવે નહીં. હા, તો અહીંયા અમારા ગુરુનો એક શબ્દ યાદ આવી ગયો કે સૂક્ષ્મ થઈ જાવ, નાનું થઈ જાવ, આ જોડી દો. ભાઈ અમને કઈ ખબર પડતી નથી. વાતનો નિવેડો. અને ગુરુ મહારાજે દ્રષ્ટાંત એવું સરસ મજાનું દીધું કે રામે જેથી હનુમાનજીને મુદ્રિકા આપી. મુદ્રિકા એટલે ગુરુ વચન જ થયું. ભાઈ વીટી નહીં, એ તો બધું ઠીક છે. મુદ્રિકા એટલે ના કે ભક્તિ અશોક વાટિકામાં છે. સીતા અશોક વાટિકામાં છે અને મળવા જવા માટે હનુમાનજીને તૈયાર કર્યો. નતર રામ તો સત્તાધીશ પુરુષ હતો, ઈશ્વરીય અવતાર હતો. હનુમાનજી જઈએ કે રામ નો જઈએ કે જયો તે કે. પણ આખી ભક્તિ માર્ગની વિધિ બતાવવા માટે એક મર્મ ભેદ વૈક્યો છે. તો હનુમાનજીને કીધું ભાઈ છે ને નાનો થતા શીખજે. જાતું અશોક વાટિકામાં જા, પણ અહીંયા તું તોફાન કરતો નહીં અને નાનો થઈને રહેજે. સક્ષમ થઈ જાય, નાનો થાય. તો ભક્તિ છે એ સીતા છે અશોક વાટિકામાં જ એનો વાસ છે. અશોક કોઈ પ્રકારનો શોક રહિત જે સ્થિતિ છે એ અશોક વાટિકા કહેવાય. અને એમાં સીતાનો વાસ. રામ એ જ્ઞાન છે. જ્ઞાન ભક્તિને મળવા માટે અશોક વાટિકામાં જ જવું પડે. અને મુદ્રિકા લીધા વગર જવાય નહીં. ભક્તિ ઓળખે એમ. તો રામે જ્ઞાન આપ્યું કે ભાઈ નાનો થતા શીખજે, મોટો ન થતા ને તને અશોક વાટિકા આગું પડી જાય. હવે હનુમાનજી પવન વેગે ઉડે છે. એમાં સમંદરમાં તેને મોટામાં મોટું આવરણ મળ્યું. એ રાક્ષસીનું નામ તો આપણને કઈ આવડતું નથી, પણ આ તો દ્રષ્ટાંત એક યાદ રહી ગયું. રાક્ષસી રૂપે સિંહિકા. હા, સિંહિકા યાદ રાખજો. સિંહિકા તો હનુમાનજી ને અહીંયા આવરણ રૂપ બન્યા એટલે સિંહા એ રૂપ ધારણ કર્યું મોટું. એટલે હનુમાનજી થી ડબલ મોટા થયા. નાના આપણે તારી જોયું ઓલી પાછી ઈથી ડબલ મોટી થાય. ઓલો હનુમાનજી ઈથી મોટા થાય. એમ એક પછી વાદ આમ સડતા ગયા, અંદર સડતા ગયા. હનુમાનજી કે આનો નિવેડો ન આવે. રામના શબ્દો યાદ આવી ગયા. સૂક્ષ્મ થઈ જાવ, નાનું થઈ જાવ.
કે મુખમાંથી કાનમાંથી મુખમાં પ્રવેશ કર્યો અને કાનમાંથી નીકળી અને હનુમાનજી વયા ગયા. તો સૂક્ષ્મ થયા ત્યારે એને માર્ગ જડ્યો, મોટા થવામાં એને માર્ગ મળ્યો નહીં. તો ભક્તિને મળવા જવા, ભગવાનની પ્રાપ્તિ કરવા, ગુરુ શરણને પામવા માટે સૂક્ષ્મ થવું પડશે. સૂક્ષ્મ થયા વગર એ શરણ મળે એવું નથી. પણ આપણે હું પદનો જે મદ છે એ ગોળથી સૂક્ષ્મ કોઈ થવાતું જ નહીં. અહમભાવ ન ગળે ત્યાં લગન ભક્તિની પરિપૂર્ણતા કે પૂર્ણ જાગૃતિ થઈ કહેવાય નહીં. એટલે ગુરુ શીખવાડે છે કે જાગ મુસાફિર ભજન કરી લે સિદ્ધને તું ગભરા, ગુરુના ભજન થકી ભવ પાર. કે 8-9 માસ ઉદરમાં રાખ્યો, તને જુગતી કરી અવતાર આપ્યો. બહાર આવીને તું મોયો માયામાં વસન ભૂલ્યો તું નાદાર, ગુરુના ભજન થકી ભવ પાર, ગુરુના વચન થકી બેડો પાર. કે માના ગર્ભમાં આપણને ઈશ્વર આરે એકાકાર એકતાર હતો અને એની આરે કોલ બોલેથી બંધાણા હતા. ભગવાનને કીધું કે ભાઈ આમાંથી તું મને આ યાતનામાંથી બહાર કાઢ, એટલે તારું જિંદગી પર્યાપ્ત વસન ન બોલ. જિંદગી પર્યાપ્ત તારું ભજન ન બોલ. પણ જન્મ થવા માત્ર માયાના પડાળ પડી ગયા એટલે તરત વચન ભૂલાઈ ગયું. હું આયા ને તું ન્યા. વાવ, પેલો શબ્દ બી કાઢે. હા, 8-9 માસ ઉદરમાં રાખ્યો, જુગતી કરી તને અવતાર દીધો. બહાર આવીને મોયો માયામાં વસન ભૂલો તું નાદાર, ગુરુના ભજન થકી ભવ પાર, ગુરુના વચન થકી બેડો પાર. પછી ત્રંબક સાહેબ કે રતન પદાર્થ દેહા થાય, આની જેવો મનુષ્યો અવતાર બીજો કોઈ નથી. 84 લાખ યોનિમાં નજર કરો બાપુ, કે મનુષ્ય અવતાર જેવો અવતાર બીજો કોઈ નથી. સર્વા સત્તા બળ વાળું હોય તો ભગવાને એક જ અવતાર દીધો છે, મનુષ્ય અવતાર. એ દેવોથી પણ દુર્લભ ગણાવે છે, દેવોથી પણ. એટલે રતન પદાર્થ દેહા તારી, મત ગુમાયું કરી મારી તારી. પાંડુરંગ દાદાએ ગીતા સારમાંથી એક શબ્દ ઉપાડ્યો અને આખો સંપ્રદાય એક શબ્દ ઉપર સ્વાધ્યાય. ગુડ શબ્દ લીધો એને. તો અહીંયા ત્રંબક સાહેબ હું કીધું કે રતન પદાર્થ દેહા તારી, મત ગુમાય કરી મારી તારી. તો અહીંયા સ્વાધ્યાય શબ્દ છે ને એ મનુષ્યને જડી દીધા જેવો છે. સ્વ એટલે પોતે અને અધ્યયન એટલે વાંચવું. પોતે પોતાને વાંચવો એનું નામ સ્વાધ્યાય. તો સ્વ એટલે પોતે. આપણે ફોટામાં જોઈજો, પાસા થયા હોય એની આગળ સ્વ લગાડે, એટલે આ ફોટો જ રહ્યો છે, આમાંથી સ્વ હતું એવું પોતે હોય ગયો, ખાલી ફોટો રહ્યો, પ્રતિબિંબ રહ્યો, પડછાયો રહ્યો. સ્વ એટલે પોતે પોતાને વાંચવું એનું નામ સ્વાધ્યાય કહેવાય. તો તમે 12 કલાકનું લેશન કરશો ને, આપણા જીવન ચરિત્રને વાંચશો ને, તો 12 કલાકમાં 5 મિનિટ કદાચ આપણે ગુરુ દ્રષ્ટિ કે ગુરુ વચન તરફ રહેતા હોય તો, બાકીની 12 કલાક કે 24 કલાકની જે મિનિટો થાય બધી મિનિટો પર પંચાયતમાં છે. બાકી પંચાયત સિવાય આપણે કઈ ભેળું કર્યું નથી. કબીર સાહેબ ને જુગતી થઈ એટલે કીધું ગુરુ કોણ? તો કબીર સાહેબે તરત જ તે પ્રકાશ કર્યો, જોયું તો જગતમાં નજર નાખી તો એના હૃદય કમળમાંથી એને અવાજ આવ્યો કે
बुरा ढूंढन को मैं सलाह, बुरा ना मिला कोई कोई, दिल खोजा जब अपना तो मुझसे बुरा ना कोई કોઈ. સ્વ અધ્યયન કરશો ત્યારે એમ થાય કે જગત તો નિર્દોષ પડ્યું છે, આપણે અહીંયા પૂછો છે બધો પૂછો આયા છે. એટલે રતન પદાર્થ દેહ આ તારી મત ગુમાયું કરી મારી તારી, સંત સમાગમ સાર ગ્રહી લે વિવેક વિચાર. તો આપણે એમ કે હું એમ ગાંડા છે, વિવેક તો અમને હોય જ તેને, અમારા માવતરે ન શીખવાડ્યું હોય. અમે કયા ગોતન ઈ અહમ ભાવ ઈ અવિવેક છે. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એ તો કાઢવો વર્ણ ને વિકાર. હું આ સૌ ઈ વિવેક. સંત સમાગમ સાર ગ્રહી લે વિવેક વિચાર. કે જેને ઈશ્વર પ્રત્યેનો જોગ થઈ ગયો, સદગુરુ શરણનો જેને જોગ લાગી, લોહ લગન લાગી ગયો, નામનો જેને નેડો લાગી ગયો, એને વિવેક આવ્યો કહેવાય. ઈ જાગ્યો રતન પદાર્થ દેહા તારી, મત ગુમાયું કરી મારી તારી, સંત સમાગમ સાર ગ્રહી લે વિવેક વિચાર વિચાર. આ કાયામાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે, સુરતા કરીને શ્રવણ કરો તો અખંડ પડે એમાં ટંકશાળ. ગુરુના ભજન થકી ભવ પાર, ગુરુના ભજન થકી ભવ પાર. આ કાયામાં જ આપ બિરાજો. જે ઈશ્વરને ખોજો છો એ તમે પોતે છો. મુદ્દા છે કીધું તું પોતે છો, આ તેમ રામ રે ખાલી ખબર વિના, ખોળ ગોયો માયાની મોજાર રે, હાલતો જાંજવાના જળ. એક બ્રહ્મરૂપી જાંજવાના જળ સમણ આપણી વ્રતિ થઈ ગઈ છે. એકે જોયું એટલે બીજાય જોયું. કે આ કાયામાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે. સવારામ બાપાએ કીધું નિરખીલે ની સ્વરૂપ મઢીમાં આવીના શિવ દૂતા, ખલક ખલકો ને માહી તુંબડી, માહી બિરાજે અવધૂતા. કે અગમ અગોસર આસન રખકે એને જગ્યા પકડી જૂની જૂની. કે નિરખીલ લે નિજ સ્વરૂપ આ મઢીમાં આવીનાસી અવધૂતા. કે આમાં તું બિરાજે છો, આ જ મઢીમાં પરખવાનો છે. આમાં જોતા જોતા ગળી જશો. સદસની પૂતળી સમંદરનો તાગ લેવા ગઈ, પાછી નો આવી. આપે આ પર ઉપાય, કારણ એ સમંદરનો હશે. એમ ઈશ્વરનો તાગ લેવા જવા માત્રથી આપણે આપણા આમાં ખોવાઈ જાય છે. ત્યાં કઈ પાછું આવતું નથી. કે તું એક કેસો આ કાયામાં ઈશ્વર, આ કાયામાં તું, તારું સ્વરૂપ આ, તું એક કેસો કે બીજો કોઈ? તો સવારામ બાબાએ શબ્દ ફોડ્યો કે રંકા વંકા કેવળ કુબા, મસ્ત મીરા બાઈ દદ કબીરો ભરતરી ગોરખો, એને આજ મૂર્તિ ઓળખાય. આ બધાના લે સાક્ષી. એને આની જ વાત કરી છે, બીજી કઈ બારી વાત કરી નથી. કેશારધામની જાત્રા કહી આવો તો ત્યાં તમને જડશે. હજી કોઈ ત્યાં ગયો એ કોઈ બોલ્યો નથી. આપણે તો માટે કે કોઈ એમ જઈને કે ભાઈ ત્યાં મેં જોયો, ત્યાં એના સ્વરૂપના અને એ બનાવેલાના બધાના લક્ષ્મણ ઝૂલો છે. એક લક્ષ્મણ ઝૂલો, રામ ઝૂલો. અહીં ઘરે રામ ને લક્ષ્મણ ઝૂલે એ નથી દેખાતા. રંકા વંકા કેવળ કુબા, મસ્ત મીરા બાઈ દત્ત કબીરો ભરતરી ગોરખો, એને આદ મૂર્તિ ઓળખાય. કે ઈ મૂર્ત ને જોવી હોય તો કે ગુરુ ગમશે ઓળખી લેજો, એમાં અજબ લગાવો ધૂની બોલે છે અને પરખી લેજો, ઈ મૂર્ત છે જૂની. ગુરુ ગમ વગર ઓળખાય એવી, ગુરુ ગમશે ઓળખી લેજો, આમાં અજબ લગાવો ધૂની બોલે છે અને પરખી લેજો, ઈ મૂર્ત છે જૂની.
બોલે છે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની ને આંધળો એ તો અળગો રહીને ગોતે ગોતે. ખોવાણું ન્યા ગોતે ને ગોતે સેટે. ચેટે એક ડોશીમાં હો ખોવાણું. સોરે જૂનો જમાનો એટલે વાલા ફાનસ ના અંજવાળે હો ગોતે, એમાં બીજા નીકળ્યા, ત્રીજા નીકળ્યા, બધા ગોતા. હું થયું માં હો ખોવાણી. એટલે બધા ભેળા ભેળા થઈને ઈ માની હો ગોતાવા મીના, પણ હો કાંઈ મળી નહીં. પછી એકને યાદ આવ્યું કે આ માની હો ક્યાં પડી ગયા, ક્યાં ખોવાણી. એ તો કોઈક પૂછો તો ન્યા ગોતી તો મળવી જ મળે. માં તમારી હો ક્યાં ખોવાણી? મારે રોયા એ તો ઘરમાં ખોવાણી. તો કે ન્યા બધું ન્યા અંધારું છે. એમ ઈશ્વર જે સ્થાને ને જે જગ્યાએ છે ત્યાં ગોતતા નથી, ગોતતી છે સેટે સેટે. એટલે જડતો નહીં. એક ભૂલ્યો, બીજો ભૂલ્યો, ભૂલ્યો સકળો સંસાર. એક ના ભૂલ્યો નથી ગોરખો, જેને ગુરુ શબ્દનું લક્ષ્ય લાગ્યું. તો ગુરુ ગમશે ઓળખી લેજો, એમાં અજબ લગાવો ધૂની. બોલે છે અને પરખી લેજો, ઈ મુહૂર્ત છે જૂની. તો ઈ મુહૂર્ત કેવી કઈક તેમ નક્કી તો કરો. તો ઈ મુહૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં રંગ સાયા, પણ કે આ મઢીએ આસન વાળા કોઈ વિલ્લે દર્શન પાયા. કોઈ મઢીએ ના વગરની ખાલી સર્વ ઈશ્વરના જ અંશો છે. અને ઈશ્વર સર્વ ઘટમાં રમણ કર્યો. જો દીદાર થાય તો જોઈ લીધા જેવો છે. અને દેખાડવા એને દિલડાના જ રાગ ગાયા છે ભાઈ. ઈ મુહૂર્ત ને જરા મરણ નહીં, નહીં રૂપ નહીં રંગ સાયા, પણ આ મઢીએ આસન વાળા કોઈ વિલ્લે દર્શન પાયા. કે મેં સખ સદગુરુ સાહેબના દાસ સવે ગુણ ગાયા. સ્વામી ફૂલગર મને સંત બેટા, મને એહી મૂર્તે ઓળખાયા. મને એ જ મૂર્તિએ જોયો. મને મારો સદગુરુ દીદાર બારે જોયો ને ભીતરે જોયો. તો કે આ નજરે આવે એવું નથી. આ નજરે ઈશ્વર દેખાય એવો નથી. ફૂલ જ્ઞાની થઈ ગયા હોય ને એ એમ કે આ નજરે નથી દેખાતો. રવિરામ કીધું બે જગ્યાએ જોયો. આ આંખે જોયો ને ઈ આંખે જોયો. પણ જેના દિલમાં દીદાર થયા એ સાકાર સ્વરૂપે આમ વર્તમાન કાળમાં જે જાગૃત પુરુષ આપણો જે સદગુરુ બન્યો છે એ સાકાર સ્વરૂપે પરિપૂર્ણ પરમાત્મા એ સાકાર સ્વરૂપે છે, નિરાકાર સ્વરૂપે નિષ્કર્ષમાં બેઠો છે. મનાય તો માની લીધા જેવો આપોસો રસ છે, હજમ થાય એવી વાત નથી. પણ આ તો કોઈ પ્રેમી હૃદયને પાહે એને ના પાડે. તો એનો જે મર્મ ભેદ હતો, એને જે 10મી ભક્તિનું નિરૂપણ કરવું હતું, ત્યાં આ નિર્ણય આવે એવો નથી. અને અહીંયા રવિરામ એમ કે છે, નેણ કમલ છે નટવર નિરીખ્યા, ખુલી ગયા કર્મ કપાટા. મારું કર્મ બળે ખાક થઈ ગયું, નેણ કમલથી મેં જોયા ત્યાં. અહીંયા રવિરામ ખોટો નથી, અહીંયા નરસિંહ ખોટો નથી. બે ભક્તિનું નિરૂપણ કરવા બે મર્મભેદી વાતું નથી. તો આ કાયામાં આપ બિરાજે, અખંડ ધૂન ગગનમાં ગાજે. સુરતા કરીને શ્રવણ કરો તો આમાં અખંડ પડે ટંટસાર. ગુરુના ભજન થકી ભવ પાર, ગુરુના વચન થકી બેડો પાર. પૂરણ બ્રહ્મ તો ભૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. આ નામ નિરંતર ઠામ ઠાલું નહીં. જો અહીંયા સાક્ષી પૂરી રહે, આ કોઈ નામ નિરંતર ઠામ ઠાલું નથી. એવું નહીં માનવાનું કે ગુરુ વચન લીધો ઈદ નામી અને બાકીનામાં કાંઈ નથી. નહીં, આ બધા કુસંગી કરે ને કુસંગી કયો છો કોને? સર્વઘટમાં તો નામ ગાજી રહ્યું છે, પણ કોઈ ઘટ એના વગરનું ખાલી કરે. આ નામ નિરંતર ઠામ ઠાલું નહીં. આ બધી મૂર્તિ અનંત ને અપાર. જો આમાં દેખાઈ જાય તો એ દ્રષ્ટિ પલટાઈ જાય એમ છે. એના માટે તો પલટાય.
પૂરણ બ્રહ્મ તો પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. ઈશ્વરના ઘરથી શક્તિનો સ્ત્રોત તો આપણને દે છે, પણ આપણે કઈ જગ્યાએ વાપરીએ છીએ આપણે નક્કી કરવાનું. સત્કર્મમાં વાપરીએ છીએ કે અસત્કર્મમાં, કે ગુરુના સિંધેલા માર્ગે વાપરીએ છીએ, ઈ ઈશ્વર જોતો નથી. આપણે પાવર હોય તો અહીં મીટર મેક્યું હોય તો પાવર આપણે પંખામાં બાળીએ તો પંખામાં બાળીએ તો ત્યાં એવું રૂપ ધારણ કરે, ગલોપમાં બાળીએ તો ત્યાં એવું રૂપ ધારણ કરે. આ સાઉન્ડમાં વાપર્યો, પણ પાવર હાઉસ ને ખબર છે આ બંને ક્યાં વાપર્યો? પાવર દીધે જ રાખ્યો ને. આસો વાપર્યો, ખોટો વાપર્યો, એ કઈ જોવે જ? પણ એ તો બિલ આવે ત્યારે ખબર મળવા. પાવર ને અમુક ગાડું છે બહુ બિલ હતો, પણ એ તો તમે વાપર્યો અહીંયા આવે ને. એમ ઈશ્વર આપને, ઈશ્વર એ પાવર હાઉસ છે, ચેતનવંતો છે, આપણને ચેતન દીધું છે. આપણે ક્યાં પગલા ભરીએ છીએ એ તો કર્મ રૂપી બિલ આવે ને ત્યારે બાપુ ખબર પડે. આપણે કહીએ ને ઈશ્વરની લાઠી બે આવાજ છે, તો ત્યારે ફટકો મારી દે કઈ નક્કી નથી. પણ આપણને એમ છે બિલ આવતું જ નથી, પણ આ જો માથા દુખે, પેટમાં દુખે, ગુમડા થાય, ડાયાબિટીસ થાય, એ બધા બિલ છે બાપુ. કોણ નો વાપર્યું હોય પોર વાપર્યું છે, હા વાપર્યું છે એનું કદાચ ઈ યુનિટ લખવા નહીં ભૂલે, આ ભૂલી જાય ઘરે, નાનું મીટર પડી જાય એનું નહીં પડે. એ તો આવવાનું. એટલે પૂરણ બ્રહ્મ તો પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો. સોળ નહીં તે જોજો, આ કઈક ભજન છે ને, ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર, દિવસે સમરે હા અને રાતે સમરે સોળ, બધા પૂંજા કરી દીધા. તો પૂરણ બ્રહ્મ તો પૂરી રહ્યો છે, જ્યાં જેવો ત્યાં તેવો થયો છે. પણ નામ નિરંતર ઠામ ઠાલું ને આ મૂર્તિ અનંત ને જપી લે અજંપા શ્વાસો શ્વાસ, તો શિવ શક્તિ એકરૂપ થાય છે. તો અજપ્પામાં એક મર્મભેદી વાત પડી છે કે શિવ શક્તિ એકરૂપ થાય પછી અજપ્પો જપવાનો ન હોય એનું નામ જ અજપ્પો કહેવાય. જપવો પડે અને અજપ્પો કહેવાય નહીં. પણ અહીંયા થાતા સાધકને ત્રંબક સાહેબ કહે છે કે જપી લે અજંપા શ્વાસો શ્વાસ, તારું નામ શબ્દ અને સુરતા એક રૂપ થાય એટલે તારે ભજવાનું નથી. ત્યાં રટન હાલી રહ્યું છે, એક વચન હોય અને હાલી રહ્યું છે, નથી અને જપી લે અજંપા શ્વાસો શ્વાસે, શિવ શક્તિ એકરૂપ થાય. લાલ ત્રંબક ના નાથ ઉપેશ્વર ત્યારે દર્શાહે અનંત ને અપાર. કે તારા સદગુરુના દર્શન સર્વ દિલમાં સર્વ ઘટમાં થાય. એટલે વાલાઓ આપણને સદગુરુ પરમાત્માનું શરણ મળ્યું છે તો ભજન કરી લેવાનો છે. આવો મનખ્યો અવતાર છે, આવું વેણ આવેલું જાય છે, અને જો એળે જવા દઈશું મનુષ્ય અવતાર તો ફરી મળવાનો નથી. ભાઈ તું વજી લેને ગીરતા, આવો મનખ્યો અવતાર ફરી નહીં મળે વારંવાર. એટલે મનુષ્ય અવતાર મળ્યો છે તો કેવલ ને કેવલ પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. અને આનંદ થાય છે એ વાતનો કે હાલી એકો ન ભાળો તોય તે તમે આ શનિવારની ટેક લીધી છે, એ ટેકમાં શનિવારે એક શબ્દ યાદ આવે એટલે કામ થઈ જાય ને ભાઈ. એટલે આ જગ્યા કહેવાય. બાકી ગમે એટલા ઉજાગરા કરીએ તો એ બીજા કાર્યમાં ગમે ઉજાગરા કરીએ તો એ બધા ઉજાગરા છે. સદગુરુના નામમાં પરમાત્માના ગુણગાન ગાવામાં જેટલા તત્પર રહ્યા એ બધી જાગૃતિ છે.
देखा दिलड़े लीलाराम सोई मारा सदगुरु तारा श्यामा में तो देखा श्यामा में तो देखा आप विराजे जीवनीना तीरता आप विराजे जीवनीना तीरता अटय भंगी देवी
अविनाशी आगे
હે